माता की जय वोकरनाथ महाराज जय सदाराम बापू आ वीडियो बनावવામાં આવે છે કે ધાબળિયાની જે આગળ બંધારણ જે વોકરનાથજી મહારાજના થળીએ બંધાયેલું કે એમાં જે ધાબળિયા જે ડીજે વગાડવામાં આવ્યું એ ગબ્બરિયાને હવે એમના વિશે હવે એ લોકોએ એમને ડીજે વગાડ્યું એમને ગાયનો ગાયા એમને જે કર્યું એ સમાજ વિરોધી એ લોકોએ જ કર્યું છે અને છતાંય અમને સમાજમાં જે સમાજને અમે જે ગામ લોકોએ સાથ સહકાર આપ્યો તે ગામને હેરાન કરી રહ્યા છે તેમની પાસે 15 ઘર છે તે લોકો અમારા કુટુંબને હેરાન કરી રહ્યા છે જો ધાબળિયાથી 2 કિલોમીટર હું સહદેવજી બાજુજી જે દિવસ મેં સમાજની સામે ભાગડી ઉતારી હું સહદેવજી બાજુજી એ લોકો મારા કૂવા ઉપર આવ્યા અને તેમને મને મારવાની કોશિશ કરી એટલે અમે ત્રણેય બાપ દીકરો તેમને કે તમે પાછા વળી દો અમે પણ થોડી તેમને એમ કે રોકડ કરી હવે કેવો લોકોએ અમારી સામે એફઆર ભરાઈ છે આ પોલીસ કેવી છે મારા ઓગણામાં આવી જો રોડ ચાલે છે ધાબળિયા ગામથી 2 કિલોમીટર મારો કૂવો અને 2 કિલોમીટરથી પછી રોડથી મારો લગભગ 150 મીટરથી મારો ઘર અંદર છે તો તે અંદર મારા નેવામાં આવ્યા અને લગભગ 30 જણાનો ટોળો અને જો જ્યાં પેલી બાગદી કેમ નોકરી કરે છે એસઓસીનો માણસ મારા ધાબળિયા ગામનો જો હાજર છે કે મને તો એવું લાગે છે કે તે જ આ લોકોને હુંડાડીને આવેલો છે અને એક ઠક્કર પણ હારે હતો પ્રકાશભાઈ આ લોકો આવી મારે એટલે આવી તોફાન કરેલું અને હા હલો એ માણસો આવીને મારા વાગણા તોફાન કર્યું તો અમે એમને રોડવાની અને હા મારા વાગણામાં એટલે અમે કે ઇજ્જત લેવા આવ્યા હતી એટલે અમે તેમને થોડી એમ કરી રોકડ કરી અને માવજી એને પોતે એમને કીધું એમ તું બહાર કાઢે એટલે બહાર કાઢ્યા છે હવે હાલમાં મારું રોડથી એટલું 150 મીટરનું અંતર છે અને છતાંય લોકોએ ખોટી ફરિયાદ કરી છે એટલે માટે હું ગામજનોને મારા હાગાવાલાને આખી સમાજને કહું છું કે આ લોકોએ આજથી માંડીને 67 વર્ષ પહેલાં આવડતું 67 પહેલા એમને આગળ કેવું કામ કરેલું છે એ ભેટીએ યાદ કરતો અને ભેટીએ કામ કરેલું છે મારા ઘરને મારા કાકા કુટુંબને મારા બાપ દાદાને 100 જણાને આ લોકોએ ખોટું તરખડ નાખીને જેલ ભેગા કરેલા છે નિર્દોષોને આજ પણ એમને ગુનો કર્યો છે અને મને પણ અને આ કુટુંબને પણ ખોટી રીતે તરખડ વેટા રહી છે માટે આખી સમાજને કહેવા માંગુ છું કે આ 15 ઘરને સમાજથી બહાર કાઢો વર્ષોથી આ તરખડી છે અને આજે તરખડ નાખી રહ્યા છે અને સમાજ આજ સાથે નહીં રહે કાયમ સાથે રહેતો ભલે પ્રાણ થાય પણ બધાને તોડવો નથી બોલો વગરનાથ મહારાજ